આમોદ પાલિકાએ બાંધકામ વિભાગની પરમિશન વગર કોમર્શિયલ શોપિંગનું બાંધકામ કરનાર માલિકોને નોટિસ ફટકારી. 50થી વધુ શોપિંગ માલિકોને નોટિસ ફટકારાતા 7 દિવસમાં ખુલાસો આપવા મુદ્દત માંગવામાં આવી. આમોદ પાલિકા દ્વારા વગર પરવાનગીએ કોમર્શિયલ શોપિંગ બાંધનાર માલિકોને નોટિસ ફટકારતી 7 દિવસમાં ખુલાસો આપતા મુદ્દત આપી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગોનો પણ સકંજામાં આવી ગયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. કેટલાક શોપિંગ માલિકોએ નોટિસ સ્વીકારવાની મનાઈ કરી દેતા પાલિકાના કર્મચારીઓ શોપિંગ ઉપર નોટિસ ચિપકાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આમોદ નગરમાં ઠેર ઠેર નવા શોપિંગો બિલાડ અને ટોપની જેમ વધી રહ્યા છે, પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની ધરાર અવગણના કરી આમોદ પાલિકાની બાંધકામ વિભાગની પરમિશન લેવામાં નહીં આવતા આવા કથિત ગેરકાયદેસર ઊભા કરાયેલા બિલ્ડિંગ તેમજ શોપિંગો સામે આમોદ પાલિકાએ લાલ આંખ કરી છે અને બિલ્ડિંગો તેમજ શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની તાકીદ કરવામાં આવી છે. જો દિન 7માં આમોદના બાંધકામ વિભાગને સાધનિક પુરાવાઓ રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી, જેથી આમોદમાં કથિત ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગો બનાવી દેનાર માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.